આપણે રીંગણ બટેકાનું શાક બનાવીએ છીએ ગ્રેવીવાળું સરસ જાડા રસામાં. એના માટે આપણે 3 રીંગણ લઈ લીધા છે નાના માપના અને 3 નાના માપના બટેકા લઈ લીધા છે. ચલો આપણે હવે એને શાકનો વઘાર કરીએ. પહેલાં આપણે તેલ લેશું 4 પાવડા જેવું. ચલો તેલ થઈ જાય એટલે આપણે થોડું જીરું નાખી દઈશું. જીરું ઉપર આવી જાય એટલે આપણે એક નાની ડુંગળી કાપેલી છે તે ડુંગળી નાખી દઈશું વઘાર માટે. ડુંગળીને સરસ પાકવા દઈશું. હવે આપણે અંદર ગ્રેવી લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ બનાવેલી છે એ 2 ચમચી જેવી નાખી દઈશું અંદર. સરસ મજાનું હલાવી નાખીશું. ગ્રેવીનો પણ ટેસ્ટ સારો આવે. એક ટમેટું લીધું છે આપણે ગ્રેવી બનાવી લીધી છે એ પણ અંદર નાખી દઈશું. સરસ રીતે ચડવા દઈશું અંદર તેલ સુધી પરમ ત્યાં સુધી આપણે પાકે ત્યાં સુધી મસાલા રેડી કરી લઈએ. 1/2 ચમચી લાલ કાશ્મીર મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, થોડુંક જલારામ ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક આપણે ખાંડેલું લાલ મરચું લસણવાળું છે એ પણ અમે થોડું એડ કરી દઈશું એટલે એનો પણ ટેસ્ટ સારો આવે અને કલર બી સારો આવે, સ્વાદ બી સારો રહે. થોડું પાણી નાખ્યું એટલે મસાલો કોઈ બળી ના જાય એટલે હવે આપણે આમાં અંદર એડ કરી દઈશું. રીંગણ બટેકા કાપેલા છે તે કુકરમાં મસાલો સરસ મજાનો કકડી ગયો છે, તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે અંદર એડ કરી દઈશું. સરસ રીતે હલાવી લેશું, મિક્સ કરી દઈશું મસાલા હારે. સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એટલે આપણે 1.5-2 ગ્લાસ જેવું પાણી નાખી દઈશું. ગ્લાસ તેલ ના લઈ દો આપણે. સરસ મજાનો કલર આવી ગયો ને જો ઉપર તેલ ને મરચું બધું મસ્ત. હવે આપણે 4 સીટી વાગે ત્યાં સુધી ચડવા દેવાનું. જો 4 સીટી વાગી જાય અને આપણું શાક રેડી છે. જો આપણે તપેલીમાં કાઢી લઈશું કેટલો મસ્ત રંગ આવ્યો છે, કેટલું સરસ શાક બન્યું છે, આપણે ખાવાની ઈચ્છા થઈ જાય તરત.